ખેડા તાલુકાના કનેરા ગામથી પસાર થતા નેશનલ હાઈવેના ગરનાળામાં નબળી કામગીરીથી લાખો લીટર પાણીનો બગાડ, ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ, દિવાલોમાં તિરાડો, રોગચાળાનો ભય। ખેડા તાલુકાના કનેરા ગામમાંની નબળી કામગીરીને કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। ભર ઉનાળે ગામની ભાગોળે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેનાથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ પાણી જાહેર રસ્તા પર વહી રહ્યું છે। પાણી ગરનાળાની દિવાલો ફાડીને બહાર નીકળી રહ્યું છે, જેના કારણે દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે। પાણીના આ વેડફાટ અને ગંદકીથી આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી।